ભાવનગરના રામ મંત્ર મંદિર નજીક પેટ્રોલ પંપના કર્મચારીઓ દ્વારા હુમલો કરવામાં આવેલ ઘટનામાં પોલીસે તેને ઝડપી લઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। ભાવનગરમાં હુમલો કરવાની ઘટના બની હતી, જેમાં પેટ્રોલ પંપના કર્મચારીઓ દ્વારા હુમલો કરાયો હતો, જેમાં બાળકો સહિત પર હુમલો કરવાની ઘટના બની હતી। જે ઘટનાને પગલે પોલીસ દ્વારા તાત્કાલિક 2 આરોપીને ઝડપી લીધા છે અને ઘટના સ્થળે લાવી રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। ત્યારે બંને આરોપીને ઝડપી લઈ કાર્યવાહી ભાવનગર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। ગુંડાનગર બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। ગઈકાલે જે ઘટના બની હતી કે જેમાં પેટ્રોલ પંપ પર આવ્યા હતા, પરંતુ એ સમયે જે પિતા પુત્ર છે તેમાં તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો અને આ ઘટનાની અંદર જે 6 વર્ષનો અયાસ નામનો જે બાળક છે તેમના ઉપર પાઇપ વડે હુમલો થયો હતો અને આ ઘટનામાં તેમને ગંભીર ઈજા પહોંચી